आज हमें एक कॉल आया। एक कबूतर जो तीसरी मंजिल पर फंसा हुआ था। करीब एक दिन से वो वहीं अटका हुआ था। किसी ने उसे देखा और तुरंत हमें कॉल किया। हमारी टीम मौके पर पहुंची। पूरी सावधानी के साथ हमने कबूतर को निकालने की कोशिश की, लेकिन जगह बहुत ऊंचाई पर थी। हम लगातार कोशिश करते रहे, लेकिन उसकी और हमारी दोनों की सुरक्षा सबसे जरूरी थी। स्थिति को देखते हुए हमने तुरंत फायर ब्रिगेड से संपर्क किया और ये टीम वर्क की असली मिसाल थी। सिर्फ 15 मिनट के अंदर फायर ब्रिगेड की टीम मौके पर पहुंच गई। बिना समय गवाए उन्होंने सीढ़ी लगाई और पूरी सावधानी के साथ रेस्क्यू ऑपरेशन शुरू किया। हर कदम सोच समझकर, ताकि कबूतर को कोई नुकसान ना पहुंचे। कुछ ही देर में कबूतर को सुरक्षित बाहर निकाल लिया गया। ये सिर्फ एक रेस्क्यू नहीं था, ये इंसानियत, जिम्मेदारी और सही समय पर लिए गए फैसले की जीत थी। हम फायर ब्रिगेड की टीम का दिल से धन्यवाद करते हैं। अगर आपको कहीं भी कोई घायल या फंसा हुआ पक्षी दिखाई दे, तो खुद रिस्क मत लीजिए। तुरंत कॉल कीजिए। जस्ट कॉल चैरिटेबल ट्रस्ट 9898023495। आपकी एक कॉल किसी की पूरी जिंदगी बचा सकती है। આ ભરતભાઈ બાજપાઈનગર એક સેવા સેકન્ડર રોડ પર રહે છે. એમનું સવારના ફોનમાં કોલ આવ્યો અને પોતે ત્યાં આવ્યા હતા. પોતે ત્યાં આવ્યા હતા કે એમના સામેના ટાવરમાં ત્રીજે માળે એક કબૂતરનું બચ્ચું એક તારની અંદર ફસાઈ ગયું હતું. એમનો કોલ આવ્યો. અમે પ્રયાસ કર્યો, અમારાથી ના થયું એટલે અમે ફાયર બ્રિગેડવાળાને કોલ કર્યો. ફાયર બ્રિગેડમાંથી તાત્કાલિક તરત 10 મિનિટમાં એ લોકો હાજર થઈ ગયા અને અમારી કબૂતરભાઈ છે, વિપુલભાઈ, કૃષ્ણાભાઈ અને સાહિલભાઈ એ એમની અને એમની બીજી પૂરી ટીમ છે તે ગાડી સાથે આ પાસે ગાડી બી છે, ગાડી લઈને આવ્યા. એ એમની 30 ફૂટ ઊંચી એમની સીડી એ ઉપર કરી અને કબૂતર અને કબૂતરના બચ્ચાનું રેસ્ક્યુ બી કર્યું છે હમણાં. એટલે એમનો ફાયર બ્રિગેડવાળાનો ખૂબ આભાર. આવી નવી સેવા અમારે આગલા 2-3 દિવસમાં તમારી થતી રહેશે તો અમને સહાયતા કરતા રહેજો. હું જસકોલમાંથી હિતલ શાહ અને વિડીયો એડિટર તરીકે રાહુલ જાદવ. થેન્ક યુ, આભાર, ધન્યવાદ. મારું નામ પ્રજાપતિ માનસી છે. હું અહીંયા બાજપાઈમાં રહું છું. અમારા ઘરના ઉપર એક કબૂતર ફસાઈ ગયેલું છે. આજુબાજુવાળાએ જાણકારી એને કીધું છે તો અમે જસ્ટ કોલ ચેરિટેબલવાળા લોકોને કીધું છે. એ લોકો આવેલા અને એને બચાવવાનો ટ્રાય કર્યો પણ એ નહીં નીકળ્યું તો ફાયર બ્રિગેડને બોલાવીને જાણકારી રિસીવ કરાવી છે.